નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને અત્યારે આપણે જે વરાસા વિસ્તારની અંદર યોગી ચોક વિસ્તારની અંદર સુરતની અંદર એક વ્યસન મુક્તિ અભિયાનની ઓફિસ ખોલી છે અને એમાં ઘણા બધા લોકો અત્યારે મળી રહ્યા છે, ઓફિસની વિઝિટ કરી રહ્યા છે અને વ્યસનનું દૂષણ એટલું બધું સુરતની સાથે સાથે દરેક મહાનગરોની અંદર અને પૂરા ગુજરાતની અંદર જ્યારે વ્યસનનો માહોલ છે અને યુવાધન આપણું જ્યારે વ્યસનની હોડમાં હોમાઈ રહ્યું છે ત્યારે આપણે ભાઈ પરેશભાઈ વિઠ્ઠલભાઈ આપણી પાસે લગભગ 15-20 દિવસ પહેલા આવ્યા હતા. આ ઓફિસ જ્યારે સ્ટાર્ટ થઈ અને એને ખ્યાલ આવ્યો એટલે સીધા મારી મુલાકાત કરી હતી અને વ્યસન મુક્તિનો મુખવાસ લઈ ગયા અને અત્યારે સંપૂર્ણપણે વ્યસન મુક્ત થયા છે, ડાયમંડની અંદર કામ કરે છે. વધુ માહિતી આપણે એની પાસેથી મેળવીએ એ પહેલા આપણે એનું સન્માન કરીને એક સન્માન પત્રક આપી દઈએ. આ પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એનું સન્માન પણ કરું છું અને સાથે સન્માન પત્રક આપી અને જે એને બહુ સરસ અને સુંદર નિર્ણય લીધો છે પરિવારના સભ્યો માટે તો ખરો જ, એના ગામના લોકો, એની અટક કુટુંબના લોકો માટે પણ આ ખાસ પ્રેરણાદાયક કિસ્સો છે અને સાથે સાથે સમાજના લોકોએ પણ નોંધ લેવા જેવી વાત છે કે જે માણસ વ્યસન કરતો હોય અને એને અચાનક એવો વિચાર આવે કે આપણે ખોટું કરી રહ્યા છીએ ત્યારે એ આ અભિયાનનો સંપર્ક કરી અને વ્યસન મૂકી રહ્યા છે. તો આપણે પરેશભાઈ, તમે વ્યસન કરતા તેનો કેટલો સમય થયો, કેટલા વર્ષોથી કરતા હતા તમે? 30 વર્ષ થઈ ગયા છે. 30 વર્ષ. તમારી ઉંમર કેટલી છે અત્યારે? 42 વર્ષ. 42 વર્ષ ઉંમર છે એટલે નાનપણથી જ વ્યસન. અત્યારે પણ છોકરાઓ જે છે એ નાનપણથી જ વ્યસન કરી રહ્યા છે. તો 42 વર્ષની ઉંમર છે અને લગભગ 25-30 વર્ષથી તમે વ્યસન કરતા હતા. અને વ્યસનમાં તમે શું કરતા હતા? વ્યસનમાં હું તમે આરોપતા હતા? ટૂંકમાં બસ માવો ને એવું ખાતા, બીજું તો તમાકુનું જ વ્યસન હતું. ટૂંકમાં માવાનું એક બસ તમાકુ, માવાનું વ્યસન હતું. અને ડાયમંડ ની અંદર કામ કરે છે. ડાયમંડ ફેક્ટરીઓની અંદર વધુ દૂષણ વ્યસનનું હોય છે. એકબીજા લોકોને સલાહ કરતા ને અત્યારે આપણે ગુજરાતની અંદર આ મહાનગરમાં સુરતની અંદર ડાયમંડ સિટીની અંદર સન્માન જ એક વ્યસનથી થાય છે. કોઈ ચા તમાકુ માવાથી જ સન્માન થાય છે. કોઈક મળવા આવે, બેસવા આવે તો એને તરત કહેવામાં આવે છે કે લે માવો. એટલે આ વસ્તુથી બહાર આવો અને આ તમાકુ માવા જેવા વ્યસનથી ઉપર ઉઠી અને આપણે કોઈ સારો નિર્ણય લઈ શકીએ અને સારું જીવન જીવી શકીએ એના માટેનું આ એક અભિયાન ચાલી રહ્યું છે. તમે પણ આ અભિયાનની અંદર જોડાઈ શકો છો અને વ્યસનથી મુક્ત થઈ શકો છો. ઘણા બધા લોકો ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે અને એડ્રેસ તમને નીચે દેખાઈ રહ્યું છે. એડ્રેસ ઉપર તમે સંપર્ક કરજો. અને પરેશભાઈ, હવે તમે વ્યસન મૂક્યું તો તમને કેવું લાગે છે? આમ પહેલા વ્યસન કરતા ત્યારે કેવું લાગતું? ત્યાં અમુક ખાતું અને અત્યારે વીકા પછી ચક્કર આવે ને એવું થાય ને એવું બહુ ખાતું એવું. હા, એટલે હવે 2-3 દી એવું લાગ્યું પછી રેડી મેળ્યું થવા આમ હવે આનંદ આવે છે ને? આનંદ આવે થોડા એમ. વ્યસન મૂક્યા પછી એમ થાય છે ને કે નોકરી હોત તો સારું. હા, એવું લાગે નોકરી તો સારું હતું. બરાબર છે. અને હવે તમે લોકોને શું કહેવા માંગો છો જે વ્યસન કરે છે એને તમે શું કહેશો? બંધ કરે તો વધારે સારું એમ. તમે બંધ કર્યું તો મજા આવી. અને આવી જ રીતે આપણી સાથે ઘણા બધા લોકો જોડાય છે ને એ પછી એવું કહે છે કે રિવ્યુ આપે ત્યારે કે આ પેલા ન કર્યું હોત તો સારું હતું, આ મોડું થયું છે ટૂંકમાં. એટલે હજી તમારા માટે લક બાય ચાન્સ છે. તમે હજી પણ તમારા હાથમાં સમય છે અને તમારી સત્તા છે. તમે આના ઉપર નિર્ણય લઈ શકો છો અને વ્યસનથી મુક્ત પણ થઈ શકો છો. તો આપણે પરેશભાઈને અભિયાન સાથે જોડાય અને વ્યસન મુક્ત થયા છે એનો ખૂબ ખૂબ એને અભિનંદન આપીએ છીએ. અને વિડીયો બનાવવાનો ફક્ત હેતુ એટલો છે કે ભવિષ્યમાં પણ એને વ્યસન ફરીને પાછું ચાલુ ન થાય અને એના મિત્ર સર્કલ, પરિવાર, સગા સંબંધી, ગામના લોકો, આજુબાજુના સોસાયટીના જે કાંઈ લોકો એને સંપર્કમાં આવે છે એને આ વિડીયોના માધ્યમથી પ્રેરણા મળે એટલા માટે આપણે વિડીયો બનાવતા હોય છે અને લોકો સમક્ષ મૂકતા હોય છે. અને પરેશભાઈ, તમારું ગામ કયું? રંગપર. રંગપર ગામ છે. આપણે ક્યાં આવે? જામકનોડા પાસે. જામકનોડા પાસે રંગપર ગામના છે અને એનું પૂરું નામ છે પરેશભાઈ વિઠ્ઠલભાઈ પટોળિયા. એટલે ખાસ આ વિડીયોની નોંધ લેજો અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લોકો સુધી શેર કરજો. કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો ચોક્કસ જણાવજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.